આદત જીવવાનો હા ખાવા પીવામાં કોઈ બોલે નહીં, ખાલી સાદું જીવન, રોટલી શાક સિવાય કંઈ ખાવાનું નહીં. હા એટલે કોઈ બહારને કોઈ દી વસ્તુ ખાવાનું નહીં. એવો રસ છે કે આ ઓર્ગોનિક ખેતી કરીને નરેન્દ્ર મોદીને મારે અહીં લાભો છે. મિત્રો, આપણે છીએ અત્યારે હળવદ તાલુકાના મયુરનગર ગામે. મયુરનગર ગામે જોબનપુત્રા પરિવારના મોભી કહી શકીએ દાસ બાપા, તેઓનો આજે 100મો જન્મ દિવસ છે. અને જે જન્મદિવસની ઉજવણી બીજે ક્યાંય નહીં પરંતુ ગામની શાળામાં કરવામાં આવી છે. તેની સાથે ગામની શાળામાં અવારનવાર આ પરિવાર છે એ પરિવાર જે કંઈ ખૂટતું હોય, જે કંઈ જરૂરિયાત હોય એ અવારનવાર દાન સ્વરૂપે આપતા જ હોય છે. આ બધા પરિવારજનો છે અને પરિવારજનો એટલા ભાગ્યશાળી છે કે એમના પરિવારના મોભી છે દાસ બાપાનો 101મો આજે જન્મદિવસ છે. એ જન્મદિવસ નિમિત્તે અહીં ઉજવણી કરવામાં આવી ગામની સ્કૂલમાં. જે પરિવારના સભ્યો છે આપણે થોડીક એમની સાથે વાત કરી. આમ તો આ ભાગશાળી હોય એને જ આ બધો લાભ મળે. તમારા જ પરિવારના મોભીનો 101મો જન્મદિવસ ને એ પણ હજી તંદુરસ્ત છે, કમ્પ્લેટ બેહીએ કે છે, અહીંયાથી ઊભા થઈને જશે. કેટલી ખુશી 101મો જન્મદિવસ આજે ઉજવો. એની અમારી પાસે કોઈ શબ્દ નથી. 101 જન્મદિવસ નિમિત્તે આજે જે અમને ઉજવવાનો મયુરનગરની પ્રેસ શાળામાં જે આ શિક્ષક ગણે અને શાળાના આચાર્યએ જે મોકો આપ્યો, એવું અમે એનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માની છીએ. કારણ કે 101મો જન્મદિવસ ઉજવવો, ઘરે ઉજવવો, હોટલમાં ઉજવવો, એના કરતાં નાના નાના બાળકો ભૂલકા આટલા બધા જે આનંદિત થાય એટલે એના માટે અમારી પાસે કોઈ શબ્દ. એટલે તમે જો આ વાત કરીને સક્ષમ પરિવાર છો કે માની લીધું કે અહીંયાથી બીજા દેશમાં જન્મદિવસ ઉજવવો હોય તો ત્યાં તમે જઈ શકો, અન્ય રાજ્યમાં જવું હોય તો જઈ શકો, પરંતુ ગામને કંઈક મળે. અને બાપા તો અહીંયા ગામમાં જ રહે છે અને શાળાને પણ જે જરૂરિયાત હોય હંમેશા તમારો પરિવાર આપતો રહ્યો છે. તમે કીધું કે કોઈ એવી રીતે નહીં, પરંતુ જન્મદિવસ પણ કોકને કંઈક ઉપયોગી બની એ રીતના ઉજવવાનું નક્કી કર્યું. દર વખતે આ જ રીતના પાછું થતું હોય છે. તો એ અમને આજે શાળામાં આપવાનું અને દાન કરવાનું પ્રેરણા જે સ્વર્ગસ્થ મારા માતુશ્રી બચુબા અને મારા પિતાશ્રી ત્રિભુવનદાસથી જે અમને પ્રેરણા મળી છે, અમે અને અમારા પછી અમારા બાળકો આ વસ્તુ ચાલુ જ રાખશે. અને અમે આજે જે ગામે અમારી પાસે માગણી કરી છે એ એમની સંતોષ હશે, એમાં જરાય શંકા નહીં કે 101મા દિવસે અમારી પાસે જે એને માગ્યું છે, દેવું સહેલું છે, માગવું બહુ અઘરું છે. અને એને જે માગ્યું છે એ બદલ આજે 101મા જન્મ દિવસે જે માગ્યું છે એ અમારે દેવું, એટલે એના અમે ખૂબ નસીબદાર છીએ કે આ માગ્યું અને અમે આ દાન. બાપા હાલના કેટલામી પેઢી જોઈ રહ્યા છે અત્યારે? અમારી પોતાની 5મી પેઢી તો એના પાસે હયાત છે. એનો પ્રસંગ પણ એમને જોયો છે. 4થી પેઢી તંદુરસ્ત જ છે, તંદુરસ્ત જ છે, હજી એકદમ તંદુરસ્ત. મારા દીકરાની જનોઈ દીધી, મારા દીકરાની જનોઈ દીધી ત્યારે ખડે પગે અહીંયા હાજર જ હતા. તમે એમના દીકરી છો. આપણે જય વર્ષે ઇન્ટરવ્યુ કર્યું હતું, કેટલી ખુશી થાય આમ, કારણ કે બાપુજી હજી હયાત છે ને પાછા તંદુરસ્ત છે. ખુશી વ્યક્ત કરી શકાય એવું નથી. એટલી બધી ખુશી છે કે એ વ્યક્ત કરવી બહુ શબ્દોમાં નથી કરાય એવું ને. તમે જો સંયુક્ત પરિવાર સાથે રહો છો, આ બહુ મોટી વાત છે. નહીંતર અત્યારે સુખી સંપન્ન પરિવારો જે છે એ સંયુક્ત પરિવારમાં બહુ ઓછા રહેતા હોય છે. એ પણ એક તમારામાંથી બીજા લોકો પ્રેરણા લે. અમે બધા સંપર્ક સાથે જ છે. અમે બધા કેટલા પરિવારનો, કેટલા સભ્યોનો પરિવાર છે? 35 પરિવાર છે બધા લાઈનમાં સાથે એક જગ્યાએ સાથે 35 સભ્યો. શ્રી ત્રિભુવનદાસ જોબનપુત્રા જેમનો આજે 101મો જન્મદિવસ છે. અમે લોકો બધા જામનગરથી આવ્યા છીએ. હું એમના મોટા દીકરા ધીરુભાઈનો દીકરો છું. આજે અમે મયુરનગર ખાતે સ્કૂલમાં એક બાળકોનું ભોજન સમારંભ તેમજ બધા જ ગ્રામજનો સાથેનું મિલન સમારંભ રાખેલો છે. દાદાની આ કર્મભૂમિ છે, તેથી એનો 101મો જન્મદિવસ અમે ગામડે જ ઉજવ્યો. અમે જામનગરમાં રહેતા હોવા છતાં ત્યાંથી બધા અહીં આવી અને દાદાનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. પૂજ્ય ત્રિભુવનદાસ ત્રિકમજી જોબનપુત્રા ઉર્ફે દાસ બાપા મયુરનગરના ભામાશાનું અમે બિરુદ આપ્યું છે અને એનું એવડું મોટું દાન છે. છેલ્લા 15 વર્ષથી શિક્ષણ વિભાગમાં એવડું જબરદાન કરી રહ્યા છે. હમણાં અમે એક દી કેલ્ક્યુલેટર કરતા હતા તો અંદાજિત લગભગ 1 કરોડ રૂપિયાનું આજ 15 વર્ષમાં એમને દાન કરેલું છે. અને શિક્ષણ પાછળ એ મહત્વની વાત. શિક્ષણ પાછળ અને ખાસ તો
ગૌશાળા એમના જે દીકરા છે કમલેશભાઈ એ પણ 300 ગાયો ત્યાં જામનગર રાખે છે. વાંકાનેર આશ્રમ જે ગૌશાળા છે, 2 ગૌશાળા ત્યાં છેલ્લા 14 વર્ષથી ખૂબ મોટું દાન આપે છે. દાનનું એમાઉન્ટ કહેવાની એને ના પાડી છે એટલે હું કહેતો નથી, પણ ખૂબ મોટું દાન આપે છે. અને મા ભવાનીને અમે પ્રાર્થના કરીએ કે પૂજ્ય દાસ બાપાને માત્ર 100 વર્ષ નહીં, બીજા 25 વર્ષ આપે તો હંમેશા અમારા મયુરનગરના જે ભામાસા છે એ 125 વર્ષ સુધી જીવે અને મયુરનગરને એવડો જબર લાભ મળે. સ્કૂલમાં શિક્ષક છું, ઇંગ્લિશ ટીચર છું, અને બાપાએ એવી જાહેરાત કરેલી કે તાલુકા ફર્સ્ટ જો કોઈ પણ દીકરો દીકરી આવે તો હું એને આજીવન ભણાવું. અને અમે ગયા વર્ષની એની આગલી સાલ 2 વર્ષ પહેલાં તાલુકા ફર્સ્ટ આવ્યા અમારી દીકરી કરુણા કરીને, અને આજે એ દીકરીને ભણાવવાનો ખર્ચ બાપા આપે છે અને હું એનું હેન્ડલિંગ કરું છું. જે કંઈ રૂપિયા થાય ને એ હિસાબ 12 મહિને એને પહોંચતો કરું છું. અને એ હરખે કહે છે કે જેટલા થાય એટલા દીકરીને જ્યાં ભણવું હોય અહીંયા સારામાં સારી હોસ્ટેલમાં ભણવું હોય તો સારામાં સારી જગ્યાએ જેટલો ખર્ચો થાય એટલો મારે દેવાનો છે. મારે તો એક જ બાપાનું કહેવાનું એવું છે કે મારે તો એક જ કહેવું છે કે મારું ગામ આગળ વધે, મારા ગામનો છોકરો મોટા હોદ્દા ઉપર આવે, બસ મારી એ જ અભ્યર્થના. એટલે આપણે જો આટલો બધો પરિવાર છે, બાપા અહીંયા મયુરનગરમાં રહે છે, બાકીના પરિવારજનો જામનગર રહે છે, પણ બાપા જે નક્કી કરે એ પરિવારજનો આજના સમયમાં માને છે, એ પણ બહુ મોટી વાત કહેવાય. મહત્વની. અરે બાપા એમ કે ને કે અહીંયા દેવાનું છે એટલે એમના પરિવારના દીકરાઓ, દાખલા તરીકે અશોકભાઈ સાથે મારે સંબંધ અંગત છે. અશોકભાઈ એમ કે બાપા જે કહે એ દેવાનું છે. આજની તારીખમાં બાપા કે અહીંયા લાખ રૂપિયા દેવાના છે એટલે લાખ રૂપિયા. અબી હાલ જો હું એવું કહું ને કે 1 લાખ રૂપિયાની જરૂર છે સ્કૂલમાં, એટલે બાપા કહે દીકરાને કે આ લાખ રૂપિયા દેવાના. અને હું લઈ ગયેલો છું લાખ રૂપિયા છોકરીને ભણાવવા માટે, પણ એ દીકરી પછી બહાર ગામ ભણવા ન જઈ એટલે જેટલા જોતા તેટલા રાખ્યા, બીજા બાપાને પાછા આપ્યા.